રામેશ્વરમથી કચ્છ ભુજ 36 રિક્ષામાં જઈ રહેલા લંડનની શિશુકંજ સંસ્થાના સભ્યો ચીખલી ખાતે આવી પહોંચતા ધારાસભ્ય નરેશભાઈ પટેલે સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. લંડનની શિશુકંજ સંસ્થા સેવાભાવી સંસ્થા છે જે 1941થી કાર્યરત રહી છે અને જે ભારત તેમજ વિદેશોમાં સેવાના કાર્યો કરી રહી છે. આ વિદેશી સેવાભાવી શિશુકંજ સંસ્થાના સભ્યો ભારતમાં આવી પહોંચ્યા હતા, જે 13 ડિસેમ્બરના રોજ 36 રિક્ષામાં 108 જેટલા સભ્યો રામેશ્વરમથી કચ્છ ભુજ જવા માટે નીકળ્યા હતા અને જે સોમવારના રોજ ચીખલીના મજીગામ સ્થિત જલારામ ખમણ હાઉસ ખાતે આવી પહોંચતા ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, મહામંત્રી સમીર પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહી સ્વાગત કરી તેઓને નાસ્તા પાણી માટેની વ્યવસ્થા કરી હતી. ખાસ કરીને ગુજરાતના નિવાસી લોકો, આમ હાલ નિવાસી લંડન, પણ એ લોકોને એક સંકલ્પ છે કે એ લોકો રામેશ્વરથી પોતે રિક્ષા ચલાવીને 3000થી પણ વધારે કિલોમીટરનું અંતર કાપીને એ લોકો ભુજની અંદર પૂર્ણાહુતિ કરશે. ભુજની અંદર શિશુકુંજ નામની એક સ્કૂલ છે, જે ભારત પાકિસ્તાન સાથેનો એક ભૂતકાળનો ઇતિહાસ છે, કરાચીનો. એને ધ્યાનમાં રાખીને એ લોકો આ શિશુકુંજ જે સ્કૂલ છે એમાં ડોનેટ પણ કરશે. 108 લોકોની આ યુનિટી છે. આનંદની એ વાત છે કે 3000 કિલોમીટર રિક્ષામાં બેસીને અંતર કાપવું એ કોઈ નાની સૂની વાત નથી. આ યુનિટીનો સંકલ્પની તાકાત છે. હું ચોક્કસ આ બધા લોકોને શુભકામના પાઠવું છું અને આ જે યુનિટી પાસેથી લોકો પણ પ્રેરણા લેશે એ પ્રકારની આ યુનિટીનો આજે મને દેખાય છે. ફરીવાર બધાને શુભકામના, હેપી જર્ની, ધન્યવાદ. નમસ્તે. અમે બધા શિશુકુંજમાં અમે બધા કાર્ય કરીએ છીએ. શિશુકુંજ બાળકની સંસ્થા છે. શિશુકુંજ શું છે, ગાર્ડન ઓફ ચિલ્ડ્રન ઇંગ્લિશમાં કહેવાય. અને અમે 1941 થી શરૂ કર્યું હતું. કરાચી, ઇન્દોર, કેન્યાથી બધા કાર્ય કરાવી ને લંડન શરૂ કર્યું છે. આવતે વર્ષે અમે 50 વર્ષ ઉજવવાના છે લંડનમાં. હવે આ બધી બાળકો અમે રવિવારે પ્રવૃત્તિ કરીએ છીએ. આપણું ગુજરાતી શીખવાડીએ, રમત ગમત હોય, બાલગીત હોય, મ્યુઝિક ક્લાસીસ હોય, અમે રાસ ગરબા નવરાત્રિએ કરાવીએ, દિવાળીનું બધું હોય એ પણ અમે કરાવીએ. હોળી. ખાસ ઉદ્દેશ્ય શું છે રિક્ષા લઈને નીકળ્યા છો? રિક્ષા તો પૈસા માટે અમે એક ભુજ સ્કૂલ, શિશુકુંજ ભુજ સ્કૂલ બંધાવી છે. આ ત્રીજો ફેઝ છે. એમાં ટીચર્સ જે બધા ભણાવવા આવે છે એ લોકો દૂર રહે ને, તો એ લોકો માટે ટ્રેનિંગ માટે ને રહેવાની સગવડ અમારે બનાવી છે. ક્યાંથી ક્યાં જવું છો? અમે રમેશ્વરમથી છેક ભુજ 3000 કિલોમીટર અમે ચલાવી છે. એટલે 12 દિવસની સફર છે. હવે 2 જ દિવસ બાકી છે. લોકો છે જોડે તમારે? અમે 108 જણા છે. 36 રિક્ષો છે. એમાં 3 જણા અમે ફેરા લઈએ દિવસના. 2 કલાક અમે 3 જણા ચલાવીએ. અને